ઢોલ નગારાના તાલ, સૂત્રોચ્ચાર અને પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શનના દ્રશ્યો ધરમપુરના છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આદિવાસીઓની જન આક્રોશ રેલી યોજાઈ. ડેમ હટાવો, જળ જંગલ જમીન બચાવોના નારા સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા. પાર તાપી રિવર લિંક યોજના વિરોધમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થઈ બેનરો સાથે મહારેલી કાઢી. વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલની આગેવાની મહારેલી યોજાઈ હતી, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ હાજર રહ્યા. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે આ યોજના રદ થઈ હોવાનો દાવો કર્યો. ત્યારબાદ આજરોજ આ રેલી યોજાઈ. શ્વેતપત્રની માંગ સાથે રેલી યોજાઈ. સરકારના ડોક્યુમેન્ટ ઉપર અને સરકારના નેતાઓના વચન ઉપર આદિવાસીઓને ભરોસો નથી, તે માટે શ્વેતપત્રની માંગ સાથે હલ્લાબોલ કર્યો. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજિત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રક ભરીને ઉમટ્યા. રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરતા ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. આદિવાસી નેતાઓએ કહ્યું કે 1-2 લાખથી કંઈ નહીં થાય, આપણે ડેમ જોઈતો જ નથી. તો તાપીના પૂર્વ સાંસદે મરવા સુધીની તૈયારી બતાવી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. તો વિરોધ કરતા જતા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસે રોક્યા હતા. ડાંગ જિલ્લા પ્રમુખને વઘઈ નજીક રોકવામાં આવ્યા. સ્નેહલ ઠાકોરને પોલીસે અટકાવતા રોડ પર બેસી ગયા હતા. ટીંગાટોળી કરી હતી. વાનમાં બેસાડવામાં આવ્યા. મહત્વનું છે કે પાર તાપી અને નર્મદા એ ત્રણેય નદીના નામ છે, એટલે આ પ્રોજેક્ટનું નામ છે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ. એટલે આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થકી કુલ 118થી વધારે ગામ અને તેની આસપાસના ગામડાના અંદાજે 5 લાખથી પણ વધારે લોકોને ગામ ખાલી કરીને બીજે વિસ્થાપિત થવું પડે તેમ છે. જ્યાં ડેમ બનવાના છે અને ગામો ખાલી કરાવવાના છે તે મોટાભાગે આદિવાસી વિસ્તાર છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.